કેમ છો મિત્રો? ગુડ ઇવનિંગ. આજે આપણો બ્લોગ ઘણો મોડો ચાલુ થયો છે. સાંજના વાગ્યા છે 5:30 અને તમને કહું ને આજે સવારથી કામમાં એવું અટવાયું ને ટાઈમ જ નહીં મળે કે વિડીયો શૂટિંગ કરી શકું. તો અત્યારે આવી ગયા છે. બોડી પણ થઈ ગઈ, વેજીટેબલ ચીઝ અને સેલ થઈ ગઈ છે અને બસ આ ચાંદકી બધું કરીને સેટઅપ એવું થઈ ગયું છે. દિયાબત્તી પણ થઈ ગયા છે, વેજીટેબલ કટિંગ છે. અત્યારે દિવસે આ બધું કટિંગ કરીને અત્યારે મૂક્યું છે. અને આજે ફેન્કીવાળા બધા પણ મોમોવાળા ભાઈ પણ આવી ગયા છે. જોઈએ આજે એક દિવસ શનિવાર છે. શનિવાર આપણો કેવો જાય છે. ગઈકાલ દિવસ ખૂબ જ સરસ હતો. એક પેકેટ ભર્યું હતું છતાં પણ કંઈ વાંધો નહીં. એટલે સર્વે હતું, બહુ એ પણ નહીં કહેવાય. અને બીજી ગઈકાલે હું તમને કહ્યું લાસ્ટમાં કે હું શું કામ જે મોડું મટીરિયલ વધે છે એ બીજા કોઈને નથી આપે. જો એમાં શું હોય છે તમને કહું કે મારે જે બ્રેડ વધતા હોય છે ને એ બ્રેડ પાછા બેકરીવાળા લઈ લે છે અને ખાલી વઢવામાં મસ્ત સાંજો વધતું હોય છે. સાંજામાં કેવું હોય છે રાતે ઘણું એટલે 11, 11:15, 11:30 જેવું થઈ ગયું હોય. સાંજે હું જ્યાં કોઈ મળે એને કહી દે, કારણ કે બધા સૂઈ ગયા હોય છે. પહેલાં જે આપ્યો ને એ બધા ત્યાં છૂટેલો હોય છે. પછી સાંજો એક સામા ખાવાના એકલો, એટલે એ સાહેબ સાંજો નથી આપતો. અને જે વધે શાકભાજી હોય એમાં અમે શું કરીએ જોઈતું પ્રમાણે કટિંગ કરતા હોઈએ છીએ. એટલે જે વધુ 3-4 પીસ હોય એટલે એ ફેંકવામાં જાય તો પછી કઈ રીતે આપું, એના કારણે હું જે સાંજે માટે જમવા કોઈને આપતો નથી. તો ચાલો કહીને પાછું તમને પાછું બોલું છું. જોઈએ તમે બતાવીશ. આજે 10 પેકેટ તો છે જ. આ 10 પેકેટ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો જોઈએ આજે કેટલું પેકેટ જાય છે, કેટલું પેકેટ નથી જતું. દાઢીમાં ઘણી બધી કે કાલે સેવિંગ કરવું પડશે, કારણ કે છોકરાઓને સેવિંગ નથી ગમતી. ચલો કંઈ નહીં, હવે પછી તમને પાછું તમને મળું છું. વિડીયો લેટ ચાલુ છે, સોરી. અને એક કામ હોય તો સબસ્ક્રાઈબ કરી કરજો ચેનલને, અને વિડીયો લાઇક પણ કરજો અને કોમેન્ટ પણ કરી આપજો. તો અત્યારે એક ઓર્ડર આવ્યો છે. ટોટલ 8 સેન્ડવિચ વેજીટેબલ પાર્સલનો ઓર્ડર આવ્યો છે. ચલો ફટાફટ કરીએ પાર્સલ. 8 સેન્ડવિચ છે તો કરીએ પાર્સલ.
અત્યારે મેં જોયું ટોટલ 8 સેન્ડીનો ઓર્ડર આવ્યો તો 400 રૂપિયાનું થઈ ગઈ, એટલે જસ્ટ આવતાની સાથે 400 રૂપિયાની થઈ ગઈ, એટલે 400 અને પેલા બીજા 480 રૂપિયાની મૂડી થઈ ગઈ. એટલે સારું છે ઓપનિંગ. જોઈએ હવે આજે કેટલું મારા કેવું હોય છે કે દાખલા કે જે સેન્ડી પહેલાં જાય ને એ સેન્ડી આજે સૌથી વધારે જાય. તો જો ગઈકાલે ટોસ ગયેલી તો કાલે બધી સેન્ડી ટોસ જ ગયેલી, આજે ગઈ છે સાડી. તો આજે જો આજે સાડી જાય છે, એટલે સાડી ગઈ, બીજી એટલે 8 સાડી ગઈ. બોલો આવું હોય છે. એટલે જે પહેલું બોની થાય તો એ જ બધી સેન્ડવિચ બધી રેગ્યુલર જતી હોય છે. તો હવે જોઈએ આજે કેટલું એક પેકેટો નીકળી ગયું એમાં, કેમ કે એકમાંથી 9 સેન્ડવિચ બને, એટલે 8 પાસે કરીને એક આપી, એટલે 9 પેકેટ બાકી છે. હવે તો જોઈએ આજે કેટલું થાય છે આપણું કિચનમાં. હવે અત્યારે 11:05 થઈ છે. તમને કહો ને બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. નથી બ્રેડ વેચ્યું, નથી ચટણી બચી, નથી બટર વેચ્યું, બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. ચલો સારું છે, કંઈ નહીં. આજે ટાઈમ જ નથી મળ્યો. કસ્ટમર આજે એન્ટ્રી ખૂબ જ સરસ હતી. પહેલાં લાગ્યું આજે શું કસ્ટમર કોઈ આવતું જ નહીં હતું, પણ ધીરે ધીરે એક પછી આવ્યો ને ધડાકો બધું એકચ્યુઅલી તો 10 વાગ્યાનું પૂરું થઈ ગયું. મને ઓર્ડર ફિનિશ કરતાં 10:30 વાગી ગયા. અત્યારે બસ સાફ સફાઈ કરીએ છીએ. તો તમને મળું ઘરે જઈને, આજે પછી વાતો કરીએ. અત્યારે 11:15 વાગ્યા છે, ઘરે આવી ગયા છે. બધું મટીરિયલ અંદર મૂકી દીધું છે. આ એ બધી બાસ્કેટો બધી હા હેમ બટા પડીગું ખાય છે. આજે 12 વાગે પડીગું ખાય છે. બોલો ને પગ ચાલે છે. સાફ સફાઈ કરી લે પછી તમને તો અત્યારે રૂમમાં આવી ગયા છે સુવા માટે. અને આજે તમને કહું ને, આજે વિડીયો ઘણો થોડો નાનો બન્યો છે, એના માટે સોરી. કારણ કે સવારે તો કામમાં હતો એટલે વિડીયોમાંથી ઉતાર્યો જ નહીં હતો. અને આજે તો કહું ને બિઝનેસ કાલ કરતાં ઘણો સારો થયો છે. આજે 9:45 વાગ્યાને આજુબાજુ બધા બ્રેડના પેકેટ પતી ગયા હતા, પણ ઓર્ડર પૂરા કરતાં 10:30 જેવું થઈ ગયું હતું. સાફસૂફ કરતાં બધું અમને 11:05 જેવું થયું. ઘરે આવ્યા એટલે બધો ટેમ્પો ફર્સ્ટ ક્લાસ ક્લીન થઈ ગયો છે, સામાન બધું ઉકાઈ ગયો છે. જાનકી પણ વાસણ ધોવા ગઈ છે, વાસણ ધોઈને આવે છે પણ અત્યારે થોડી વારીને. તો બસ આજે તો આટલું. અને આજે ખરેખર થાકી ગયો લાગે, કારણ કે આજે કન્ટિન્યુ અમે 5 મિનિટ પણ બેસ્યા નથી. એટલે ગયા મેં એટલે થોડાક કલાક પછી 4 વાગ્યા પછી કસ્ટમર ચાલુ થયા ને બધા કે આજે બ્રેડ હજુ લગભગ 2 પેકેટ હતા ને, તો 2 પેકેટ પૂરા થઈ જાય તમારા. પણ ચાલો કંઈ નહીં, બધા લોકો પણ સારો નહીં કહેવાય. આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી મેન્ટેન કરવાની એના કારણે. તો બસ હવે ચાલુ વધારે સારું. આજે 9 હવે કાલે 10 તારીખ છે. તો જોઈએ હવે 10 તારીખ 1 થી 10માં કેટલું જમા થયું છે, કેટલું જમા નથી થયું. કારણ કે માર્ચ મહિનો અમારો બહુ જ ખરાબ જાય છે. છેલ્લા 2 વર્ષથી જોઉં છું મેં. માર્ચમાં સેલિંગ ઓછું હોય છે, કારણ કે માર્ચ એન્ડિંગ હોય, પ્લસ એક્ઝામ ચાલુ થાય છોકરાઓની, એટલે બધા બહાર ફરવા બહુ ઓછા નીકળે, પ્લસ ગરમી હોય છે. ગરમીમાં કેવું હોય છે, બપોરે કોઈ આવતું નથી. બપોર મીન્સ સાંજે 7 વાગ્યા સુધી, 7થી જે છે મેન 7 થી 9નો ધંધો મેન હોય છે અમારો. તો બસ જોઈએ મે બી આ વર્ષે માતાજી કરે બધું સર્વર થઈ જાય વધારે સારું. આમાં મહિનો શાંતિ નીકળી જાય વધારે સારું. તો તમને એક વાર પાછી કહેવાની હતી, ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. તો મળીએ કાલે સન્ડે છે, કાલે કેટલા પેકેટ લઈ ગઈ કેટલું એ ડિસ્કશન કરીને પછી હિસાબને સુઈ જઈશ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ સીતારામ.